નાઇજીરિયાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત જેવી લોકશાહી ધરાવતી પરંપરાઓ પર ભાર મૂક્યો. ભારતને લોકશાહીની માતા તરીકે સંબોધન કર્યું. અબુજામાં ભારતીય સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ ભારત અને આફ્રિકાની સૌથી મોટી લોકશાહી નાઇજીરિયાના વચ્ચેના સાંસ્કૃતિક બંધનો અને લોકશાહી મૂલ્યોને હાઇલાઇટ કર્યા. તેમના ભાષણમાં મોદીએ ઉલ્લેખ કર્યો કે ભારતની લોકશાહી ભાવના હજારો વર્ષો જૂની છે. પ્રાચીન ગ્રંથો અને પ્રથાઓ લોકશાહીના સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે. તેમણે ભારત અને નાઇજીરિયાની લોકશાહી યાત્રાઓ વચ્ચે સમાનતા દર્શાવી. લોકશાહી વૈવિધ્યતા અને લોકશાહી શક્તિને બંને દેશોને જોડતા સામાન્ય તત્વો તરીકે ઉલ્લેખ કર્યો. 17 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ નાઇજીરિયાની મુલાકાત લીધી, જે મહત્વપૂર્ણ રાજનૈતિક મુલાકાતોથી ચિહ્નિત હતી. નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ ટિનુબુ અને અન્ય મહાનુભાવો દ્વારા પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રીને નાઇજીરિયાના બીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી સન્માનિત કરવામાં આવ્યા, જે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટેના તેમના પ્રયાસોને માન્યતા આપે છે. મોદી અને ટિનુબુ વચ્ચેની ચર્ચાઓમાં વેપાર, રક્ષા, ટેકનોલોજી અને સાંસ્કૃતિક વિનિમય સહિતના વિવિધ વિષયો આવરી લેવાયા. બંને નેતાઓએ આ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી પરસ્પર વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપ્યું. મોદીએ આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટે અનેક પહેલોની જાહેરાત કરી, જેમાં વધારેલા રોકાણો અને ટેકનોલોજી ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. મોદીએ નાઇજીરિયામાં ભારતીય સમુદાયના યોગદાનને પણ હાઇલાઇટ કર્યું. દેશના વિકાસમાં તેમની ભૂમિકા માટે પ્રશંસા કરી. તેમણે ભારતીય સમુદાયને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને નાઇજીરિયાના પ્રગતિમાં યોગદાન આપવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા. આ રીતે પ્રધાનમંત્રીની નાઇજીરિયા મુલાકાતે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક બંધનોને મજબૂત બનાવ્યા છે અને સહકારના નવા યુગની શરૂઆત કરી છે. શેર કરેલા લોકશાહી મૂલ્યો અને પરસ્પર આશાઓ પર ભાર મૂકીને મોદીની મુલાકાતે ભારત અને નાઇજીરિયાના વચ્ચે વધુ મજબૂત અને ગતિશીલ ભાગીદારી માટે માર્ગ મોકળો કર્યો છે. साथियों, गांधी जी लंबे समय तक अफ्रीका में रहे थे. उन्होंने अफ्रीका के लोगों का सुख दुख साझा किया. गुलामी के उस दौर में भारत और नाइजीरिया के लोगों ने आजादी के लिए, उसके जंग के लिए कोई कोर कसर बाकी नहीं छोड़ी. और जब भारत आजाद हुआ तो उसने नाइजीरिया के आजादी के आंदोलन को भी प्रेरित किया. आज भारत और नाइजीरिया संघर्ष के दिनों के साथी की तरह एक साथ आगे बढ़ रहे हैं. भारत मदर ऑफ डेमोक्रेसी है. तो नाइजीरिया अफ्रीका की सबसे बड़ी डेमोक्रेसी है. हम दोनों के पास डेमोक्रेसी की समानता है. हम दोनों के पास डायवर्सिटी की समानता है. और हम दोनों देशों के पास डेमोग्राफी की ऊर्जा है. भारत और नाइजीरिया दोनों में अलग अलग भाषाएं बोलने वाले लोग हैं, रीति रिवाज मानने वाले लोग हैं. यहां लेगोस के जगन्नाथ जी भगवान, यहां भगवान वेंकटेश्वरा,
गणपति दादा, कार्तिकेय मंदिर डायवर्सिटी के प्रति नाइजीरिया के सम्मान के प्रतीक है। और आज जब मैं आपके बीच आया हूं तो नाइजीरिया की सरकार को इनके निर्माण में सहयोग के लिए मैं हिंदुस्तान वासियों की तरफ से आभार भी व्यक्त करूंगा।